સુરત મહાનગરપાલિકાના દાવા હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। ચોમાસું નજીક છે તેમ છતાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં નથી આવ્યું। મજૂરામાં વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી માત્ર કાગળ પર છે। મજૂરા વિસ્તારમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર દેખાડા પૂરતી છે। ચોમાસામાં અનેક વૃક્ષ ધરાશાય થાય તેવી પણ સ્થિતિ છે। સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ચોપડે જ દેખાતી હોય એવી તસવીરો જોવા મળી રહી છે। વરસાદ પહેલા ઘટાદાર વૃક્ષોનું ટ્રીમિંગ થાય છે, પરંતુ જેસે થેની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્ય છે સુરતના મજૂરા ગેટ વિસ્તારના। મજૂરા ગેટ વિસ્તારથી અઠવા લાઇન્સ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં મોટા મોટા ઘટાદાર વૃક્ષો આવેલા છે અને આ વૃક્ષોનું ટ્રીમિંગ થયું નથી। જો વરસાદ આવે અને વૃક્ષો નમી જાય તો મોટી ખાના ખરાબી થાય એવી શક્યતા છે, કારણ કે અહીંથી વાહનો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે અને ચાલુ રસ્તો છે અને જો કોઈ ઘટના બને તો એના માટે જવાબદાર કોણ? બીજી તરફ દ્રશ્યો બતાવીશું કે બસ સ્ટેન્ડ આવેલું છે, ઘટાદાર વૃક્ષોથી આ બસ સ્ટેન્ડ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને આ પ્રમાણે જે સુરતનો મજૂરા ગેટ વિસ્તારથી લઈને અઠવા લાઇન્સ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ પ્રમાણે ઘટાદાર વૃક્ષો છે એ ધરાશાયી થયેલાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વૃક્ષોનું ટ્રીમિંગ નહીં કરવામાં આવતા જોઈ શકાય છે અડધો અડધથી વૃક્ષ છે એ અત્યારે હાલ તૂટી ગયું છે અને આ પ્રમાણેની સ્થિતિ છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વૃક્ષોના જે ડાળીઓ છે એ ડાળીઓ તમે જોઈ શકો છો જાણે કોઈક લોકો અહીં જે ફૂટપાથ ઉપર ધંધો વ્યવસાય કરતા હોય છે એને છાંયડો આપવા માટેનું કામ જરૂર થઈ રહ્યું છે, પરંતુ આ જ વૃક્ષો જો વરસાદના કારણે નમી જાય, ડાળીઓ નમી જાય તો મોટી ખાના ખરાબી થાય તેવી શક્યતાઓ છે। સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર જે વૃક્ષોનું ટ્રીમિંગ છે એ કરવાનું અતિ આવશ્યક છે, નહીં તો જે રીતે વૃક્ષો મૂળથી પોલા થઈ જાય છે અને ધરાશાયી થઈ જાય છે, વાહનો દબાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે, લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ બનતી હોય છે, એને જો ટાળવું હોય તો તાત્કાલિક આ વિસ્તારની અંદર વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જરૂરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।